स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो। ગુરુ પૂર્ણિમાનો અર્થ શું અને એની ઉજવણી શા માટે કરવામાં આવે છે? શિષ્ય ના સમજતો ગુરુ એને સમજણ પાડે એટલે શિષ્ય પોતાનો ઉપકાર દેખાડવા માટે એનો પ્રેમ દેખાડે છે ગુરુ પૂર્ણિમા। એના ઉપકાર માની એને પુલાર કરે છે, કઈ ભેટ આપે છે, ગુરુને પ્રેમ કરે છે। દરેકની પાસેથી આપણે કંઈક કંઈક શીખવાનું, જાણવાનું, મેળવવાનું હોય જ છે। એ બધા આપણા ગુરુ કહેવાય છે। શું ગુરુની કઈ જરૂર ખરી? આ દુનિયામાં ગુરુ વગર તો એક ક્ષણ પણ ચાલે એવું નથી। ગુરુ હોય તો જ રસ્તો છે। આ વાંક્યો ના હોય શું થાય? ધર્મમાં કે અધ્યાત્મમાં એન્ટ્રી થતાં જ પહેલી જરૂર ગુરુની પડે છે। ધર્મ અધ્યાત્મ તો શું, પણ ડગલે ને પગલે ગુરુની જરૂર તો પડે છે। ગુરુનો અર્થ શું? ગુરુ એટલે ગાઈડ, જે આપણને રસ્તો બતાડે એને ગાઈડ કહેવાય છે। ગુરુ વગર તો જ્ઞાન જ નથી। જો કારણ કે સંસારમાં તો ગુરુ તો અહીંથી સ્ટેશન પર જવું હોય ને તો છોકરાને ગુરુ કરવો પડે। આપણે જાણતા ના હોય તો ગુરુ કરવો પડે કે ના કરવો પડે? દરેક માં ગુરુ વગર તો ચાલે જ નહીં ને। ગુરુ તો ઠેર ઠેર મળી જશે ધર્મમાં, પણ સાચા ધર્મમાં ગુરુ મળવા બહુ મુશ્કેલ છે। ક્યારેક જ હોય એવા, અને સાચા ગુરુ અને સદગુરુ એમાંય બહુ ફરક છે। સદગુરુ એટલે સતગુરુ, સત જેને પ્રાપ્ત કર્યું છે એને આપણે સદગુરુ કહેવાય। એ સત વિશ્વમાં તો સત શું છે તો કે પોતાનો આત્મા, સત એટલે અવિનાશી વસ્તુ, આત્મતત્વ, એ જેને જાણ્યું છે અને એને જેનો અનુભવ જેને થયો છે એને સદગુરુ કહેવાય। આ એટલું જ જાણવાનું બાકી છે, એથી આપણે ભટકીએ છીએ। જાણવાનું મળે ક્યાં આગળ? જ્ઞાની પુરુષ જોઈએ। જ્ઞાની પુરુષ તો બધા બહુ છે હિન્દુસ્તાનમાં, બધા 20,000 છે। ના, એવા જ્ઞાની ના ચાલે। બુદ્ધિ નો છોંટો ના હોય એવા જ્ઞાની છે। બુદ્ધિ નો છોંટો ના હોય, બુદ્ધિ બિલકુલ હોય ને એવા જ્ઞાની છે। શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષ ને શોધીને તેના 4 કરોડ સર્વ ભાવ પણ થઈ ગયો। પછી તો મોક્ષ ના બળ પોતે જામીન થયા કે આવું જ્ઞાની પુરુષ નો તરણ માર્ગ શું તમે કે અમે કહીએ જે માગો એ આપવા તૈયાર। આ વર્લ્ડમાં કોઈ પણ ચીજ તમે માગો એ આપવા તૈયાર। એટલે એને એ સદગુરુ એ જ જ્ઞાની કહેવાય, આત્મજ્ઞાની। એટલે સદગુરુ માટે શ્રી
કે જ્ઞાની પુરુષ માટે શ્રીમદ રાજચંદ્રે બહુ સુંદર કહ્યું છે કે મોક્ષ તો અતિ 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 સુલભ છે, પણ મોક્ષદાતા જ્ઞાની અતિ 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 દુર્લભ છે. અમે તો મોક્ષ નું દાન આપવા માટે આવેલા છે. જેને જોઈતું તેને આપવા તૈયાર છે. અધિકારી ના અધિકારી અમે જોતા નથી. હલકી જાતિ ઊંચી જાતિ અમે જોતા નથી. પૈસા વાળો ગરીબ જોતા નથી. અમે કોઈ વસ્તુ જોતા નથી. અમારી પાસે ભેગો થયો હોવો જોઈએ. ભેગો થયો એનો પાસપોર્ટ, બીજો કોઈ પાસપોર્ટ અહીં છે નહીં. તેમાં દ્રષ્ટિ બદલી આલી છે. અમે નિમિત્ત છીએ. આમાં ના કોઈ અહીંયા ભેદભાવ છે નિર્ધન કે ધનવાન, ના કોઈ અહીંયા હિન્દુસ્તાન કે ના કોઈ પાકિસ્તાન. દોડો દોડો લઈ લો ખુલ્લી આ દુકાન. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ દાદા, સ્વીકારો પ્રણામ દાદા, સ્વીકારો પ્રણામ. जो मुक्त पुरुष है इसके पास ब्लेसिंग ले लेना. તો કે મને કેવી રીતે ખબર પડે કે આ મુક્ત પુરુષ છે? હા, એ તો હું તમને બેંક ની પાસે જઈએ વેરી ગુડ તો આપણે પૈસા આપીને એમ ચિંતા કરવાની હોય. हाँ, એટલે मुक्ति हम देता है, टेस्ट करने की जरूरत नहीं. हम टेस्टेड है, हम लोग कैसे ही देता है. ભાગ્યશાળી છે કે મળ્યા. બહુ ભાગ્યશાળી. महाभाग्यशाली कहोगे, મહાભાગ્યશાળી, મોસ્ટ ફોર્ચ્યુનેટ. तो ऐसा दर्शन भी नहीं होता कभी, ऐसा महानस भी कभी होता नहीं. 10 लाख साल में एक दफे होता है. दिस इज अक्रम विज्ञान ऑफ द वर्ल्ड. आई हम तो, मैं तो निमित्त हूँ खाली. ગુરુ એક જ કરવો કે બધે ગુરુ કરવા? શિષ્ય ભાવ બધે રાખવો, હા, ગુરુ એક જ કરવા. ગમે તેને ગુરુ કરીને બેસી શકાય ખરું? ગુરુ બેસવાની આપણે એની પરેજી એની પાસે પાડવી પડે. એ ગુરુ સંસારમાં આપણને સંસારિક ધર્મો શીખવાડે. આપણને શું સારું કરવું, ખરાબ છોડી દેવું, એ બધી વાતો સમજણ પાડે આપણને. સમજ પડે ને? એ તો રહેવા દેવાના, આપણે સંસાર તો ઉભો રહેવાનો ને. અને આપણે મોક્ષે જવું છે માટે જ્ઞાની પુરુષ ને જુદા. જ્ઞાની પુરુષ એ ભગવાન પક્ષી કહેવાય. સમજ પડે ને? ગુરુના અમર છેડવાનું નહીં, ગુરુ રહેવા દેવાના. સમજ પડે ને? ગુરુનો કઈ બાદ નથી. એ વ્યવહારમાં ગુરુ અને નિશ્ચયમાં જ્ઞાની. સમજ પડે ને? વ્યવહારમાં ગુરુ જોઈએ. ગુરુની પાંચ ઘડી આપણે આમ નહીં કરવાની, ગુરુ જ રહેવા દેવાના. તો દર્શન એવું કરવા દેવાનું. સમજ પડે ને? ખરેખર તો દરેક જણ પોતાના કર્મો ભોગવી રહ્યા છે. ઉદય કર્મને આધીન જ બધા ફરી રહ્યા છે. તો ગુરુની ત્યાં આવશ્યકતા કેટલી? બહુ મોટી. એ કર્મ ખરાબ છે, ખરાબ કે સારું નીકળે તેને ખબર શી પડે? નાના છોકરા નહીં માની જરૂર કે નહીં? એ ડાબો બૂટ પહેરી લે જમણા પગમાં, તો મમ્મી ટપલી મારે, અહીં નહીં પહેરવાનું, આ ડાબુ કહેવાય, અહીંયા ઘાલવાનું, આને જમણું. તે બિચારાને શીખવાડે છે ને, એ ગુરુ ટપલી મારે એટલે પેલાને જ્ઞાન થાય કે આવું કરીશ ને ટપલી પડશે, એટલે મારે ખોટું નહીં કરવાનું. એટલે આ ગુરુ હિતકારી છે, પણ સંસાર વ્યવહારમાં અને ધર્મની બાબતમાં. તત્વજ્ઞાનની બાબતમાં ગુરુ જ્ઞાની હોવા જોઈએ. સદગુરુ કે આત્મજ્ઞાની ગુરુ કે એ હિતકારી થાય. નહીં તો આ તો સંસારમાં કહે ને કે અશુભ, અજ્ઞાનથી અશુભ બધું ભરેલું હોય, એને શુભ બતાડવું એ એક મોટું ગુરુ નિમિત્ત હોય છે. વચ્ચે મા બાપ એ નિમિત્ત છે, ટીચર એ નિમિત્ત છે. નથી કહેતા 100 શિક્ષક બરાબર એકમાં. એને સમજણ આપે છે, આવું નહીં કરવાનું, આ કરવાનું, આવું નહીં ખાવાનું, આ ખાવાનું, કોઈને માગવાનું નહીં, હું તને આપીશ, ઘરમાં ખાજે, ચોરી નહીં લાવતો, હું તને ખવડાવીશ, બધું કરીશ. એટલે એ એને દુર્ગુણો છોડાવે છે અને સદગુણો પ્રગટાવે છે, સમજણ પાડે, બીજ નાખે છે. ગુરુ એટલે ગુરુ કેવા હોય જે આપણને મહી દિલમાં ઠરેવા. લુગડા પહેરેલો ગમે તેવો હોય ના ચાલે. એટલે આપણે પ્રશ્ન પૂછીએ એટલે આપણે મૂંઝામણ છૂટી જાય. એટલે આપણે એટલું રાખીએ, ફરી પાછું આપણે જયારે જરૂર પડે ત્યારે ફરી પૂછીએ આવીએ. શું
ખબર ને? દરેક ના આ જ રસ્તો હતો, દરેક ના આ રસ્તો હોવો જોઈએ. શું કહ્યું? કે છે ને તમારું દિલ ઠરે એવા ગુરુ કરજો, જેવાથી શીશ ચૂકી છે એવા ગુરુ કરજો. આ બધા આમ બહાર વ્યવહાર એવો ઊભો થઈ જાય, એમની હાજરીમાં જ આપણને ભક્તિભાવ રહે, પૂજ્યતા રહે, અને આપણું મન ઉલ્લાસિત રહે એની પ્રત્યે. એનું આપણું મન બગડે જ નહીં, આખી જિંદગી ના બગડે. એવું કોઈ પણ એમનું ના હોય કે આપણું મન બગડી જાય. पद को स्थिर करो, तन मन जगमग कर दो, स्वपद को अमर कर दो, जीव मीट के शिव बनो, ईश्वर जागृत कर दो, मानव से देव बनो, खुद को ही खुदा कर दो, कागा के दादा એક મુસલમાન અને વાઈફ ને બધાને આમ કોર્પોરેટર હતો મ્યુનિસિપાલિટીનો, તે તેડી લાયા પેલા સૈદા કે છે અહીંયા આગળ બેસો કે આવો કે દર્શન કરવા કરાવડાવું. એટલે આ તો મુસલમાન ખરો ને પણ દર્શન કરવાનું તો પણ છતાં ભાવથી આયા ને પછી આપડા મહાત્મા બધા બેઠા હતા અને હું એક લીમડાના આજુબાજુ ઓટલો હતો, લીમડા ઝાડ ને ત્યાં હું બેઠેલો. એટલે પેલા લોકો કોર્પોરેટ બધા લોકોને અજવાળું ખરું ને એટલે નીચે બેસવા જતા તમે નીચે ના બેસશો, ઉપર બેસશો. ઉપર બેઠા પછી 10 મિનિટ બેસી ગયા, બીજી વાતો ચાલતી હતી. એને શું કહ્યું ઉભા થઈને? એ કે છે કે હું આપની પાસે બેઠો પણ અહીંયા જે મને 10 મિનિટમાં શાંતિ થઈ એવી શાંતિ મેં મારી આખી જિંદગીમાં ક્યાંય જોઈ નથી કે અનુભવી નથી. એનું કારણ શું કે છે? આપે શું કર્યું એવું કે આવી શાંતિ મેં આ જિંદગીમાં શું પણ કોઈ અવતારમાં મેં જોઈ નહીં હોય એવી શાંતિ હું અનુભવી રહ્યો છું. તમે ખુદાની પાસે બેઠા છો. શું કહ્યું? મેં કહ્યું ખુદાની જોડે હું બેઠો છું અને મારી જોડે તમે બેઠા છો. બોલો કેટલું તમારું દૂર રહ્યું? કે મને વાત સમજાઈ કે આ લાભ મને આપો કે છે. હવે પછી દર્શન કરીને ગયા બિચારા. હવે એ માણસ હમો કેટલો ચોખ્ખો હશે તેથી એને અનુભવ થયો 10 મિનિટમાં. પોતાનું ચોખ્ખા પડવું જોઈએ કે નથી? જ્ઞાની પુરુષનું વાતાવરણ જ ઓર જાતું હોય. જેની બુદ્ધિ ખલાસ થઈ ગઈ હોય, બોડીના ઓનરશીપ ના હોય, એવો મળવો મુશ્કેલ કે છે. પણ એવા કોઈક હોય તો એને ગુરુ બનાવજો કે છે. પછી ગુરુ જરા શરીરે સુદૃઢ હોવા જોઈએ, જરા દેખાવડા હોવા જોઈએ. દેખાવડા ના હોય તો એ કંટાળો આવે. દાદા તું જો દેખાવડા, કારણ શું દેખાવડા એક પેલું રૂપનું એવી અંદરની દશા હોય છે. ખરેખર ચહેરો રૂપાળો નથી હોતો, એ ગ્રંથિ વગરનો ચહેરો, મુક્ત હાસ્ય, ગ્રંથિ ના હોય, ક્રોધ માન માયાલોભ. પછી એ ભલે શામળો હોય કે સીડીને ચાઠાવાળો હોય તોય રૂપાળો લાગે કે છે. કેમ તો કે આગ્રહ અહંકાર કશાય ખલાસ થયેલા છે કે એ એવો એની મેળે રૂપાળો લાગે પેલો. આ મોહી રૂપ જુદા અને આ ક્વોલિટી ખાનદાની ક્વોલિટી છે અને કશાય રહી દશા છે, એનો પડઘો પડે. આપે કહ્યું ને કે કોઈ પણ ગુરુ પાસે આપણે જઈએ તો આપણું મન રોગી છે કે નહીં એ આપણે પેલી તપાસ કરવી જોઈએ. એ જરા સમજાવો ને. શા આધારે ચોટ્યું? આમ શરીરે 90 કિલોના હતા તેથી ચોટ્યું? સમજ પડી ને? મોડું આમ ફર્સ્ટ ક્લાસ હતું, દાઢી હતી તેથી ચોટ્યું? એ બધું તપાસ કરવી. જો અને પછી એમ લાગે કે શબ્દથી ચોટ્યું છે, શું શબ્દથી વાણીથી ચોટ્યું છે, તો ત્યાં આગળ ત્યાં બેસવું થોડા દડા. તો
સમજ પડે ને? ત્યાં વાંધો નથી, બીજો કઈ ઉપાય નથી. વાણીથી ચોટ્યું છે સારું પડશે. તો પાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, પાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, મુક્તિ નથી જોતી વેશ રે જાત, કારણ કે આ તો ચોખ્ખા દાદા ભગવાન છે. કેવા છે? ચોખ્ખા લાખો વર્ષે તદ્દન ચોખ્ખા નિર્મળ. ત્યારે પણ આવા ભગવાન ફરી ઉઠવાના નથી મળે 40,000 વર્ષ સુધી. શું આ છેલ્લું છે વાત? પણ લોકોને ના સમજાય તો શું થાય છે? નાના અવતારને ક્યાંય નહીં દાગ, અવતારને ક્યાંય નહીં દાગ, પોતે ગાઈને ગૌડાવ્યો વિતરાગ, પોતે ગાઈને ગૌડાવ્યો વિતરાગ, વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ, દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ, પુષ્પમાંથી પ્રગટો વિતરાગ. ગુરુમાં જેટલી પ્યોરિટી હશે એટલું જ કામ થશે એનાથી. લોકોને એટલી જ સારી રીતે ચોખ્ખી રીતે પ્રાપ્તિ થશે. એટલે દાદાનો પ્રિન્સિપલ હતો કે પોતે ક્યારેય પણ કોઈની પાસેથી એક પૈસો પણ લેતા ના લે. એ પોતે પોતાના મેન્ટેનન્સનો, પોતાના ઘર ખર્ચનો, પોતાના બધા એક્સપેન્સીસ પોતાની જ કમાણીમાં કરતા હતા. અને એમની પાસેથી અમે એ જ પ્યોરિટી શીખ્યા છીએ. કશું લે નહીં, દે નહીં, કશું એમાં પડે જ નહીં ને. લક્ષ્મીની બાબતમાં પડે નહીં, લક્ષ્મીની બાબતમાં પડે જ્ઞાની નહીં. શું કહ્યું? એ તો ઘરના જ કપડા પહેરતા હોય. મારા પહેરાની કમાણી નથી. હા, પણ બીજું મારે તો આ જોઈએ નહીં. આ તો ભીખ કહેવાય. લક્ષ્મીની ભીખ, વિષયોની ભીખ. તો ભીખતા જાય નહીં તો હજી ભગવાન છે તેનું પ્રતિનિધિત્વ તો આપે નહીં. પાવર ઓફ એટર્ની કઈ એમ તો ના આપે. વિશ્વાસ હોય તો આગળ તમને તારે આપે નહીં. આ તમારે આ કરોડો રૂપિયા પાવર ઓફ એટર્ની એમને આલો કોઈ કોઈ પણ જાતની ભીખ ના હોય. મારા સિક્રેટ ના હોય. રાતે સિક્રેટ નહીં, દાડે રાતે 12 વાગે આવીને જુઓ ત્યારે જુઓ એને નહીં થાય. જ્ઞાનીઓ એ શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. એ પ્રતિમા જોતાં જ શ્રદ્ધા આવે. એ દેહ એનું હવા આવે ત્યાંથી છે તો આપણને ઠંડક લાગે, અંદર શાંતિ થાય. વાણી સાંભળતા જ આપણને કંઈક નવું જ પ્રાપ્ત થયું છે એવું લાગે. પૂર્વે ક્યાંય સાંભળ્યું ના હોય, અનુભવ્યું ના હોય, વાંચ્યું ના હોય, એવું જેનું કથન હોય એવા આપણને મળે તો એને શ્રદ્ધાની પ્રતિમા કહેવાય. અને ત્યાં આપણો ઉદ્ધાર થવાનો છે. શ્રદ્ધા રાખવાની વસ્તુ નથી, શ્રદ્ધા આવવી જોઈએ. દાદા તો અમને કાયમ કહેતા કે અમારી પર તમારે શ્રદ્ધા રાખવાની નથી. અમે કોઈ દાડો એવું ના કહી તમને કે તમે અમારી પર શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો. કેમ? તો કે એ તો એવું કહીએ તો અમારી કચાશ છે. તમને અમારામાં એવું કંઈક હોય તો તમને શ્રદ્ધા આપવી જોઈએ. અને એવી શ્રદ્ધા તો સાચી શ્રદ્ધા એનું નામ કહેવાય કે એકવાર જો શ્રદ્ધા બેઠી હોય તો પછી ફરી આખી જિંદગી ક્યારેય આટલી અજગી પાછી ના થાય. લોકોને મૂર્તિ દેખતા જ આપણે શ્રદ્ધા બેસી જાય. મૂર્તિ દેખતા જ શ્રદ્ધા બેસી જાય. શું એ અંદર કેવું ચોખ્ખું હોય એ લોક પૂજ્ય કહેવાય. શું એટલે એ તો બધા ના જ કહું તમે શ્રદ્ધા રાખશો જ નહીં. આ તમને જો આવે તો શ્રદ્ધા આવે તો જ લાગે. શ્રદ્ધા તો આવવી જોઈએ. અમે ગાળો પાડીએ તો શ્રદ્ધા આવે. જેને છૂટવું છે, જેને સાચું સમજવું છે, સત પામવું છે, સાચા જાણવાની કામના છે, તો પછી એમને એમ શ્રદ્ધા આવી જ જાય, દેખતાની સાથે આવી જાય. એ છે ને શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. કેટલાક ત્યાગની મૂર્તિ હોય, સેવાની મૂર્તિ હોય. બહુ સેવા કરતા હોય લોકો કે આ આખી જિંદગી સેવા જ કરી છે. સંત એવા હોય કોઈ તે એના એવી શ્રદ્ધા બેસે. અને આ જ્ઞાની પુરુષ કે ને એ મોક્ષની શ્રદ્ધા બેસી જાય, છૂટવાની શ્રદ્ધા બેસી જાય. અહીંયાથી મારું
મુક્તિ થશે એવી શ્રદ્ધા બેસી જાય ને, એટલે એ શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. અને કે ને પોતાના દોષો કોઈને કહી ના શકે, સહન કરી ના શકે, ત્યારે અહીંયા ખુલ્લા કરી પોતે દોષોથી મુક્ત થાય. એ શ્રદ્ધાની પ્રતિમા હોય ત્યાં જ આપણા કચરા ચોખ્ખા થઈને કચરામાંથી મુક્ત થઈ શકીએ આપણે. આ કેટલાય માણસો, હજારો માણસો એવા છે કે એક ક્ષણ દાદાને ભૂલતા નહીં હોય, એવા હજારો માણસો છે. હવે કોણ તો આત્મા ભૂલાતો ના હોય કે કોણ તો દાદા ના ભૂલાતા, બેમાંથી એક દાદા એ પોતાના આત્મા જ છે. શું છે? એ તો યાદ આવે દાદા, સાયકલ ચલાવતા યાદ આવે, એટલે એ ભૂલાય નહીં. ગુરુ એવા કેવા હોય કે જે રાત દાડો એ સાંભળ્યા કરે. જેમ જવાન મને 22 વર્ષના ને સ્ત્રી સાંભળે ને એવી સાંભળે, એવા ગુરુ સાંભળે તારે ખરું કહેવાય. એક જણ દાદા અમેરિકા આવેલા પહેલી વર્ષે, પછી 2 વર્ષ પછી 3જે વર્ષે આવ્યા. પેલા ભાઈ મળ્યા, એમનું છે તમને દાદા યાદ આવે? કે હા, હું દાદાને હંમેશા યાદ કરું છું. તું શું યાદ કરતો હતો? પરમ દાડે શેનું શાક ખાધું ભૂલી ગયો હોય. આ દાદો એવો છે કે તને નિરંતર યાદ આવશે. દાદા જ એવા છે કે છે અદ્ભુત. એમનું કહે ને ક્યાંય દેહમાં પોતે નથી, વાણીમાં પોતે નથી, મનમાં પોતે, પ્રકૃતિ માત્રમાં પોતે નથી, રિલેટિવ માત્રમાં પોતે નથી, કેવળ રિયલમાં જ વર્તે છે. અને રિયલ એટલે આપણો જ આત્મા, એટલે આપણને યાદ આવ્યા જ કરે કે છે. દાદા ભગવાન કાયમ કહેતા કે હું કોઈનો ગુરુ નથી થતો કે છે. ઘણા લોકો એમને કહેતા હતા કે અમારે તમને ગુરુ તરીકે સ્થાપવા છે, તો એ પોતે ચોખ્ખું કહેતા હતા હું તો ગુરુ થવા નવરો જ નથી. સાચા ગુરુ લાગો છો. ના, પણ હું નવરો નથી સાચા ગુરુ. હું આ બધાને ક્યાં માથે લઈને ફરું? સવારે વાત થઈ હતી કે જે હયાતીમાં હોય એને ગુરુ તરીકે માનો. હવે અમે ગુરુ તરીકે તમને માનીએ અને મને શું કહે ચોટી પડે છે બીજા લોકો? હું તો તમને અહીં જ્ઞાન આપું, એ જ્ઞાનમાં તમારે મોક્ષ તારે જાવ ને, અહીંથી ગુરુ કરવાનું છો બેહી રહ્યો છો. અહીં તો ગુરુ વગરની વાત છે. ગુરુ તો બહુ જોખમ છે. શું કહ્યું? અમે કઈ નવરા નથી કોઈના ગુરુ થઈ બેસે. ગુરુ એટલે ભારે કહેવાય. શું કહેવાય? ગુરુ એટલે ભારે, હેવી. ગુરુનો અર્થ હેવી. હેવી જે વસ્તુ હોય એ પોતે પાણીમાં મૂકે તો એ પોતે ડૂબે, બેઠેલા બધાને ડૂબાડે. એટલે કે હું ગુરુ ના થવું કે છે. આ વર્લ્ડમાં હલકામાં હલકી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ કોઈ હોય તો આત્મા છે. હું તો નિરંતર આત્મામાં જ રહું છું કે છે. અને તમને પણ હું જ્ઞાન આપું છું, 2 કલાકમાં તમને પણ આત્મામાં રહેતો કરી રહું છું. પછી આત્મામાં કોણ કોનો ગુરુ ને કોણ કોનો શિષ્ય, અભેદ દ્રષ્ટિ જ ખુલ્લી કરે છે, ભેદમાંથી પાર લાવે છે. તો બધા દેવથી નાનો માનો મારી જાતે, એટલે મારે ઉપાધિ જ નહીં. હું લઘુત્તમ પુરુષ છું આખા વર્લ્ડમાં, એવું મારી જાતને માનો. પછી મારે શીખવાનું નલાયક થી નાનો, આનાથી નાનો, આના શબ્દ તમામ શબ્દ થી નાનો, માર થી નાનો, બધા જ નાનો. અને અહીં નાનો થયો એ રિયલ માં મોટો. એટલે આમ લઘુત્તમ આમ ગુરુત્તમ. મારે કોઈ મોટો નથી. અહીં ગુરુ થયા એ રખડી મર્યા. દાદા તો ત્યાં સુધી કહેતા હતા કે અમે તો કોઈને ગુરુ થતા નથી, ઉલટું અમે તો આખા જગતના જીવ માત્રના શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી ત્યારે અમને આ જ્ઞાન પ્રગટ થયું. એટલે બધાની પાસેથી એ કંઈક શીખ્યા છે. દરેકને એમણે ગુરુ પદ આપ્યું છે. પોતે શિષ્ય ભાવ, લઘુ ભાવે રહેલા છે. એટલે જે કંઈ કોઈ વસ્તુ કોઈની સારી હોય, સાચી હોય તો એને સ્વીકારતા. કોઈ પણ ધર્મની, કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ વસ્તુની સારી વાત, સાચી વાત હોય તો એક ઓપન માઇન્ડથી પોતે એક્સેપ્ટ કરતા હતા. એટલે બધામાંથી આટલા બધા લઘુત્તમ થતા હતા કે હું કોઈને ગુરુ તો શું, પણ આખા બધાના છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ હતી એમની પાસે. બધાના શિષ્ય પદમાં રહેતા હતા.
અમે સંપૂર્ણ લઘુત્તમ થઈને બેઠા જ છીએ. તું કેવું કહેતી હોય બધાને અમે નમસ્કાર કરીએ પગે અડીને. અમને એમ લઘુત્તમ પુરુષ છીએ, આખા જગતના શિષ્ય અમે જ છીએ. તારા હું અમે શિષ્ય છે બોલ. અને જે જગતનું શિષ્ય થશે ને તે ગુરુત્તમ થશે. શું કહ્યું? તો ને રસ્તો જ આ છે. અત્યંત નમ્રતા. હા. જેનો કોઈ શિષ્ય નથી, જાતે કોઈના ગુરુ નથી, તો એ દુનિયા ઉજવે છે શ્રી દાદા ગુણ પૂર્ણિમા. દાદા કહે છે કે અમે કોઈના ગુરુ થતા નથી. પછી એવું બી કહે છે કે પણ તમે અમને ગુરુ માનજો, કે એ રીતે સ્થાપન કરજો. એમ એ જુદી અપેક્ષા કહે છે કે તમે ગુરુની સર્વસ્વ માનજો, મારો જ આત્મા છે, નહીં તો પછી તમે ચૂકી જશો તમારો પરમ વિનય. અને હું કહું ને કે અમે નિમિત્ત છીએ, તમારે એમ ના કે તમે નિમિત્ત છો, તમે શું ઉપકાર કરો, હું મારું પરમ, તો ના, તમે ચૂકી જશો મોક્ષ માર્ગ. એ તમારે સર્વસ્વ માનવાના મને. અને હું કહીશ કે હું નિમિત્ત છું, હું લઘુત્તમ પુરુષ છું. અને કીધું ને તમને જ્ઞાન પ્રકાશ ધરીશ, પછી તમે એ પ્રકાશના આધારે ચાલજો. નિમિત્ત માનીએ તો ઉપકારી ભાવ એ ના સમજો એમને. અમે કહીએ કે અમે નિમિત્ત છીએ ને, પણ તમે નિમિત્ત માનો તો તમને નુકસાન થશે. શું થાય? કારણ કે ઉપકારી ભાવ જતો રહે. જેટલો ઉપકારી ભાવ એટલો પરિણામ વધારે પામે. શું થાય? પણ આ નિમિત્ત એવા છે કે મોક્ષે લઈ જનારા નિમિત્ત છે. કેવા છે? માટે મહાન મહાન ઉપકાર માનજો તો અર્પણ કરવાનું કહ્યું છે. કેવું? ઉપકાર માનવાનું એટલું નહીં, આખું મન વચન કયા અર્પણ કરજો કે છે. કેટલો સુંદર વાત કરે છે. જેને સમર્પણ થયા દિલથી, ત્યાં પછી એમની પાસેની જે એમની સ્થિતિ હોય તેવી સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ શકે. એમને અર્પણ થયા આપણે, એમનામાં જે દશા હોય આપણી દશા સુધી પહોંચી જઈએ આપણે. આ ટાંકી હોય 50,000 લીટરની, બીજી પાઇપલાઇન કરીને બીજી ટાંકી ભરીએ આપણે, તો આનું જે લેવલ હોય ને એ લેવલે આ ટાંકીમાં આવી જાય, બધો માલ બેસી જાય. આપણી નાની ટાંકી ઉપર હાઈટ લેવલ એનું એ પહોંચી જાય એનું, એટલે કે ને એ લેવલ પકડી લે છે બીજી ટાંકી. એ સમર્પણ ભાવ એવો છે, જેટલો સમર્પણ ભાવ, પછી એમાં સમર્પણ ભાવમાં બુદ્ધિની દખલ ના હોય કે આની સાથે વધારે ધ્યાન રાખે છે, મારું કેમ ઓછું કર્યું, એ કદી દખલ જ ના હોય. બુદ્ધિ ડખો કરે જ નહીં ને. અર્પણ ભાવ એટલે અર્પણ ભાવ, મને કહ્યું એ જ મારે માટે ફાઇનલ. ડખો ના હોય એટલે એને ઓટોમેટિક એની રાજી હોય, એમની પાસે જે બધું હોય એ કૃપાથી આપણામાં આવી જ જાય કે છે. આ પાઇપલાઇન એટલે કૃપારૂપી પાઇપલાઇન, અને આપણામાં બધું જ જ્ઞાન એ લેવલ સુધીનું પ્રગટ થઈ શકે. બોલો, એટલું બધું આ સમર્પણ ભાવમાં તાકાત છે કે છે. સાચો સમર્પણ ભાવ કંઈ જ અપેક્ષા વગરનો હોવો જોઈએ. સમર્પણ જ્ઞાન પૂર્વકનું અહો સર્વોચ્ચ તે ભક્તિ. જુઓ હનુમંતને શ્રી રામ થયા ભગવાન, તે ભવથી થયા ભગવાન, તે ભવથી. આ કલયુગમાં કોઈને કળ વરે નહીં, એટલે તમારે અમને ચોટી પડવું સાહેબ તમે જ કરી આપો, અમારે થતું નથી. શું ચોટી પડવું? તમે જ કરી આપો, અમારે થતું નથી. અમારે થતું તમે કર્યું ના હોત કે શું કેવું તમારે? આપણે ઉપર બધું આપી દેવાનું. માથે પડો. શું કહ્યું? માથે પડો. બોલ જાય માથે પડો. બોલો. માથે પડીને મોક્ષ માગીએ રે, કાલ કોણે દીધી છે. માથે પડીને મોક્ષ માગીએ રે, કાલ કોણે દીધી છે. માથે પડીને મોક્ષ માગજો. શું કહ્યું? કૃપાળુદેવે જ કહ્યું છે, પ્રત્યક્ષ સદગુરુ યોગથી
સ્વચ્છંદ તેરો કાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. એ આજથી 125 વર્ષ ઉપર બમણો થતો હશે. અત્યારે તો 20 ગણો થઈ જાય, મોંઘવારી વધી ગઈ ને. પ્રત્યેક સદગુરુ યોગથી સ્વચ્છંદ રોકાય એમ કે. અને અન્ય ઉપાય એ સિવાયના બીજા કોઈ પણ ઉપાય કરવા જશો તો તમારો સ્વચ્છંદ ડબલ થતો જશે. આપણે તો અત્યારે તો 20 ગણો થઈ જાય. જરાક કંઈક આવડી ગયું તો કહો હો મને બહુ સરસ, ક્યાંક છું કંઈક છું. જરાક કંઈક સિદ્ધિ આવી તો પૂરું થઈ ગયું, બટાવા માંડશે. એટલે હું પડીશ, પછડીશ. માથે સદગુરુ છે તો આપણે કશું જ નથી, આપણે તો ઝીરો છીએ, જેમની કૃપાથી જ છે. ગુરુનો મહિમા ગવાય છે તો પ્રત્યક્ષ ગુરુની જરૂર છે કે પરોક્ષ ગુરુ હોય તો ચાલે? પ્રત્યક્ષ હોય તો જ કામના, પરોક્ષ ને તો કામના જ નહીં. શું કહે ઓગળે ને? હા, પરોક્ષ કઈ રીતે હેલ્પ કરે? એ આપણને ભેગા થયા હોય 10 વર્ષ આપણને લાભ આપ્યો હોય ને પછી ઓફ થઈ ગયા હોય તો કંઈક લાભ કરે, બાકી કશું લાભ કરે નહીં. પ્રત્યક્ષની જ કિંમત નહીં તો ફોટાના તો બધી ચોપડીના શાસ્ત્રોમાં ફોટા છે ને, શાસ્ત્રોમાં વાતો છે ને. પેલા નહીં હજામનો ફોટો લટકાવેલો ને કે આપણે વાળ કાપી આપે કંઈ એવું. આ જીવતા જાગતા હાજર જ જોઈએ. પછી આપણે આ પરિચયમાં છીએ ને તમે પછી દુબઈથી આજે છો ને અમે પછી ઇન્ડિયા ગયા તો પાછા તમે ત્યાં કોન્ટેક કરો અથવા તો ફોનથી વાત કરી શકો, કાગળ લખી શકો, પાછો ક્યાંક પાછા મળો. પણ એક વખત પ્રત્યક્ષ જીવતા જાગતા રૂબરૂ મળ્યા છો, એમની થોડી સેવા કરી છે, એમનો પ્રેમ ચાખ્યો છે, તો પછી એ તમારી માટે કાયમ જીવતા જ કહેવાય. અને ગયા પછી પણ એ જીવતા કહેવાય એમની માટે. એક વખત મળ્યા છો ને પછી એમનું અનુસંધાન કરો એટલે તમને બધી શક્તિઓ પ્રાપ્ત થાય. સજીવન મૂર્તિની ભજના વિના તૂટે નહીં બંધન. દુબારા ક્યારે દાદ મળે, ખુદાઈ ખુશબો નામુમકિન. પછી માતા પટકવાથી ન મિલશે જામ પ્રેમ નશીન. અક્રમમાં તો આપણે ખાલી 5 આજ્ઞા આપી છે, બાકી કશું બંધન નથી કે પૂછવા ગાછવાનું કે આજ્ઞા લેવાનું રાખ્યું નથી. 5 આજ્ઞા બતાડી છે, ફોલો કર્યા કરો. માથે આજ્ઞા સર્વસ્વ. દાદા કે અમારા કરતાં અમારી આજ્ઞા વિશેષ છે. અમે નહીં હોઈએ તોય પણ અમારી આજ્ઞા તમે ફોલો કરતા રહેશો તો તમારું સ્વચ્છંદ નહીં રહે, તમારો મોક્ષ માર્ગ કપાતો રહેશે. અને તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો અમે તમારે માટે જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી તમારા માટે છે જ. દીપકભાઈ છે, પણ મૂળ જ્ઞાન દાદાનું જે છે એ આજ્ઞા જે દાદાની છે એ તો હાજર જ છે ને. આત્મા તમારો પ્રગટ થાય જ્ઞાનથી, એ તો તમારો પ્રત્યક્ષ થઈ ગયો. મહીવાળો દાદા ભગવાન પ્રગટ થઈ ગયો, એ જ તમારા માટે પ્રત્યક્ષ થઈ ગયો. રાત દાડો એ જ તમને અંદરથી બતાડશે રસ્તો કે આ રસ્સી મોક્ષનો રસ્તો છે ને આ ભટકવાનો રસ્તો છે. મહીથી જે બતાવ્યા કરશે, પ્રગટ થઈ ગયેલો મહીવાળો ભગવાન. અને બહારના વ્યવહારને પૂરો કરવા માટે દાદાની 5 આજ્ઞા છે. અને તમારી ભૂલો ભાગવા માટે, બતાડવા માટે પ્રત્યેક સત્સંગનો લાભ તમને મળે એ છે. એ જે તમારી 5મી આજ્ઞામાં આવી જ જાય છે. એટલે કશું બાકી નથી રહેતું. શું જ્યાં સુધી દાદા
તે હોય ત્યાં સુધી છે સ્થૂળ તે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે, જ્યાં સુધી દાદા સન્મુખ આસ્વાદ મોક્ષ સ્થૂળ તે, પંચાજ્ઞા એ જ જ્ઞાની પુરુષ છે પ્રત્યક્ષે. એ કૃપા ક્યારે થાય? કૃપા તો જ્ઞાની પુરુષના દર્શન કરે, વિનય કરે, એમની આજ્ઞામાં રહે ત્યારે કૃપા થાય. એમને એમ તો કૃપા થતી છે. એમણે કઈ હમાવારિયા થવાથી કૃપા થાય? જ્ઞાની પુરુષનો વાંધો નથી, પણ હમાનું કેટલું બધું નુકસાન થાય. અમને તો ગાળ દેતો વાંધો નથી, સમજ પડે ને. પણ તમારી શી દશા થાય એમાં? એટલે અમે તમને સમજણ પાડીએ, પોચરા રહો. શું કહીએ? આ હાફ ધર્મ પેસતી વખતે વાંખો ચાલે કે સીધો થઈ જાય? હાફ ધર્મ પેસતી વખતે વાંખો ના ચાલે? ટિકિટ સીધો થઈ જાય? તેવું અહીંયા આગળ સીધું થઈ જવાનું હોય. કેવું સમજ ને? અહીંયા આગળ વાંખ ના ચાલે. અહીં તો સીધું આજ્ઞામાં રહેવાનું હોય. આ જ્ઞાની પર દર્શન જ ના થાય. એટલે વાંખ્યો આમ કરીને દર્શન કરજો. ખબર પડે ને, રોગ ભરેલો છે વાંખ્યોમાં. પ્રશ્ન છે, સદગુરુની કૃપા મેળવવા માટે શિષ્યની લાયકાત હોવી જરૂરી છે? હા, કૃપા એમને એમ નથી મળતી. શિષ્યમાં એવું કંઈક પુરુષાર્થ હોવો જોઈએ. બીજું તો શું હોય કે બહુ ભણેલા હોય, કે બહુ શાસ્ત્રો વાંચેલા હોય, કે બહુ પંડિત હોય, કે બહુ પૈસાવાળા હોય, કે બહુ હોશિયાર હોય, કે બહુ અક્કલવાળા હોય. એ પાત્રતામાં નથી આવતું. શું જ્ઞાનીઓ એને મહત્ત્વ નથી આપતા? શું કોને મહત્ત્વ આપે? તમારી સિન્સિયરિટી ને તમારી સરળતા ને સમર્પણતા. શું આવડત હોય કે ના હોય, પણ ના હોય તો ભાઈ તમારા ચરણે સમર્પિત છું, ને આવડે છે તો એ તમારા ચરણે સમર્પિત છું. તમે કહો એ રસ્તે મારે તો વધવાનું છે, એ મોટો ભાગ ભજવે છે. શું બીજા અર્થમાં એને પરમ વિનય કહેવાય છે. પરમ વિનય અને હું કંઈ જાણતો નથી, એ બે વસ્તુ બહુ થઈ ગઈ કૃપા મેળવવા માટે. શું દાદા કહે છે, મારી પાસે આ બે જ વસ્તુ લઈને આવો, બહુ થઈ ગયું. વિનય તો હોય બધામાં, સંસ્કારી લોકોમાં, પણ પરમ વિનય એટલે કે જ્યાંથી આપણે ક્યાંક મેળવવું છે, જેને આપણે સદગુરુ કે જે સ્થાપવા છે, એના માટે આપણને કોઈ દાડો જુદાઈ ના લાગે, એકતા લાગે, અભેદતા લાગે. શું મારું જ સ્વરૂપ છે, મારાથી જુદા નથી, મારા ઉપકારી છે, મારા જ હિતમાં છે, એ ભાવના રહ્યા જ કરે. શું જુદાઈ ના લાગે. શું એને પરમ વિનય કહેવાય છે. શું કૃપા મેળવવા અમારે શું કરવું? કરવાનું શું? અહીંયા આવીને રાજી બોલે લેવાનું. અમારે કઈ પૈસાની જરૂર નહીં. અમારા ઘરના કપડા પહેરે, અમારી જાતની કપડા, પૈસા જરૂર નથી. તમારે રાજી બોલે લેવાનું. એટલે વિનય રાખવાનો, પરમ વિનય. આ વિનય નહીં કરો તો બની જાય. કૃપા થઈ ગઈ, કૃપા બધું જ કરે. જ્ઞાનીની કૃપા તો મૂંગી હોય, એના કંઈ તમારા દાખલા કે કંઈ અનુભવો કોઈને આમ જોયા હોય? મૂંગી કૃપા બોલ ના કરે કે મેં તારી પર કૃપા વરસાવી છે. હા, પણ એ પછી આપણને પરિણામ આવે એટલે ના ખબર પડે કે આપણે તો આવ ઠેકાણા વગર નતા, ના ઉગ્યું કેવી રીતે આટલું બધું? તે મૂંગી કૃપા. પણ કોઈ દાખલા તો હવે ઉગાડો દાખલો તો છે, ઉગાડો. બીજું તો ક્યાંથી લાવવાના દાખલા? અરે આપણે એવા જ ન વળી, મૂંગી કૃપા જ બધી. 4 ફેરા ધક્કા ખાધા, એમાં આપણને લાગે આપણે 4 ફેરા ખાધા, આપણને આશીર્વાદ ઉતરી ગયો. એટલે આ બધી આશીર્વાદ જ છે આ મૂંગી. પણ આ કે ને કૃપા એટલે કે આપણે આજ્ઞા પાડ્યા કરીએ, એનાથી રાજી થાય એટલે કૃપા ઉતર્યા કરે.
ભગવાનની કૃપા એટલે શું દાદા? કોની કૃપા? અમે આત્મા ને દાદા ભગવાન ની. હા, એટલે દાદા નહીં. દાદા કૃપા રાજીપો છે જ, પણ રાજીપો ના લે તો ના ઉતરે કૃપા. એટલે પ્રગટ આત્માની કૃપા. હા, પ્રગટ આત્મા. અને રાજીપો ના લે ના ઉતરે કૃપા. હા, એ તો છે. રાજીપો લેવો જો અવિનય કરે ને તો ના ઉતરે. હા, એ તો છે. અહીં તો પરમ વિનય નું જોઈએ. પરમ વિનય. એવા ઘણા હશે ને જેના પર કૃપા નહીં ઉતરી હોય. ના ઉતરે તો અમે ઉતારાવડે અમે વિનંતી કરીએ ઉતાર બરી આને કઈક કરી ગુનો છે સમજતો નથી ઉતરે હા, પણ તોય પણ ઉતરે તોય પણ પછી આપણે કેટલી વિનંતી કરી થાકીએ કાયદેસર ઉતરે ને. કાયદેસરની વિનંતી માન રાખે એટલે દાદા ખટપટિયા વિતરાગ આપ કહો છો ને? હા. એટલે આ તો ગુરુનું પણ એક માગ્યું છે, પણ છેવટે પોતાનું એવું હોવું કે ભાઈ મેં એમને આરાધન બધી રીતે નાણી તપાસી અને એમને શરણે આવ્યો છું, તો કે હવે મારે એમની માટે મન બગાડવું નહીં. એનું વાંકું ચૂકું થાય તોય બગાડવાનું નહીં. એ ગુરુ એટલે શિષ્યની દશાનું એ થયું કે શિષ્યનું લેવલ એવું હોવું જોઈએ કે ગુરુ માટે પછી ભાવ બગડવા જ ના દેવાય. ગમે તેને તું ગુરુ કર તેનો વાંધો નથી, પણ ક્યારેય એનો દુર્ગુણ ના દેખાવો જોઈએ. એ પડી પાડવી જોઈએ. દુર્ગુણ જોવા ના જોઈએ. નહીં હોય તો પણ આપણે દુર્ગુણ ના લાગવો જોઈએ. શું કે ભાઈ એ તો શક્તિશાળી થાય શું કરે, પણ મારે શું કર્યું એટલે આપણા મન બગડવું ના જોઈએ ક્યારેય પણ. એ ગુરુ પર મન ન બગડે તો એ ગુરુ તમને બહુ કામ આપશે. પછી સ્ત્રી હોય બાળક હોય એનો માલ તો નથી, પણ જીવતો છે ને મૂર્તિ કરતા વધારે હેલ્પ કરશે, ફોટાવાળા કૃષ્ણ કરતા વધારે હેલ્પ કરશે. જો ભગવાન બેઠેલા જ છે, આબેહૂબ ભગવાન બેઠેલા છે. બે શબ્દો ગઈકાલે આવેલા આપણે પેલા સત્સંગમાં. એક આવેલો આધીનતા અને બીજો આવેલો આશ્રિત. આશ્રિત એટલે શું? મારા આશ્રિત તમે છો, તારે આધીન મારા રહેવાનો છે. એક્સલન્ટ, બહુ ફાઇન. એટલે એક સ્ટેપ આગળ જાય છે આધીનતામાં. આધીનતા મારા તરફથી હોય. હા, આશ્રિતતા મારા તરફથી હોય. ઓહો, આશ્રિત એટલે શું? રક્ષણ કરવાનો જ છે પોતે. રક્ષણ કરી જ રહ્યો છે. તારે પછી તું ખસી જવું તો કેમનું રખતો હોય? પાછા ઉપાડીને ખેંચી લાવે. બાબલો કે ચોકલેટ ચોકલેટ બેટા ચોકલેટ, એટલે પેલું ભાગે ને કોકની પાછળ, એટલે બાપ પાછળ પડે મારા છોકરાને તોફાન તમારે ચોકલેટ ફેંકી દઈશ. બાબલા નહીં લેવાનું, ચાલો આવતો રહે. છેવટે શોધીને લઈ આવે ને બાબલાને, કારણ આશ્રિત છે ને. હવે થોડો મોટો થાય પછી એને આધીન રહેવું છે ને. એટલે નિરૂમા આશ્રિત, ખરેખર આશ્રિત આપણને નિરૂમાનો આશરો મળ્યો છે. નિરૂમાના આશ્રય છીએ, એથી કેવું રક્ષણ કરે છે આપણું. દાદા કેવું સરસ કહે છે, વાંદરીના બચ્ચાની પેટ મને ચોંટી પડજો, અમે તો આ કૂદકો માર્યો. હવે અત્યાર સુધી બિલાડીના બચ્ચાની પેટ ઊંચકીને ફરતા હતા તમને. હવે આધીનતા, આશ્રિત એટલે શું? બિલાડીના બચ્ચાની પેટ ઊંચકીને ફરવું પડે. અને આધીનતા એટલે આપણે વળગવું પડે. તો આપણે એ તો આશ્રિત છે જ, એમણે તો આશ્રય આપવાનું, આશરો આપવાનું કે રક્ષણ કરવાનું છોડ્યું નથી. જો પછી આપણી આધીનતા હોય તો પછી કેટલું સવળું થાય. પછી રાજીપો ઉતરે, ખબર? રાજીપો એટલે કૃપા, કૃપા એટલે કારુણ્યતા. બધું પછી સ્ટેપિંગ અહીંથી છે. એક જ્ઞાની પુરુષ આપડા થાય જોડે આવે, સથવારો દે. શું કહ્યું? જ્ઞાની પુરુષ સથવારો દે. હા, કાયમ એક સૂક્ષ્મ દેહે અનંતી જગ્યાએ પહોંચી શકે એમ છે. શું છે? એક ખરો વળગ્યા પછી છોડે. તમે છોડી દો તો છોડી દે, બાકી પોતે ના છોડે. કારણ કે બિલાડીના બચ્ચા ને બિલાડીને મોઢામાં ઘાલીને ફરવું પડે છે, અને વાંદરીના બચ્ચાને એ તો એની માને ઘાલી છોડે જ નહીં. ખુદા ખુદ જ ને તારી કરે. બીજો દાડે બે દાડાનું હોય તો માને એવી પકડે છૂટે નહીં. અને આ બિલાડી બચ્ચાને કયું હોય તો ના પકડતો આવડે, મોઢામાં લઈને ફેરે ફેરે કર્યા કરે. આ દાદા ભગવાને પકડી લેજો. શું કહ્યું? અમારી માટે તો આપ જ પ્રત્યક્ષ છો. અમારા માટે, જગત કલ્યાણ માટે તમે તમારી આખી લાઈફ આપી દીધી છે, જેથી કરીને અમે કંઈક પામીએ. આ ઋણ અમે કેવી રીતે ચૂકવી દઈશું? ગુરુ માટે અમારે શું કરવું જોઈએ? દાદાની 5 આજ્ઞા પાળીને બધું ઋણ ચૂકવી દે. બીજું અમારે કશું નથી જોઈતું. એમ દિલથી ભાવના થાય. તમે કાંઈ બી
કાંઈ બી કહો બી શું કરી શકીએ, શું કરવું જોઈએ અમારે? હવે એવું છે કે આ ઋણનો દરિયો હોય તું કેમનો પૂરવા જવાની છે ને કે મેલને પૂરો આપણે કંઈ પૂરું નથી, આપણે એક જ છીએ, કોઈ ઋણ આ કરતું નથી ચૂકવતું નથી, એવું રાખને. આ ક્યાં પહોંચી વળે? હા, અમે તો એટલું કહીએ કે તું આ ભાવ કર કે નેરુમાં જેવું કરે છે એવું મારે પણ કરવાનો વારો આવે અને બીજા 5 આજ્ઞામાં રહું, બસ બહુ થઈ ગયું, બધું આવી ગયું એમાં, બધું ઋણ ચૂકવાઈ જશે. જા. ગુરુ પ્રત્યે શિષ્યની ફરજો શું હોવી જોઈએ? એટલે જે આજ્ઞા કે એ જ આજ્ઞા, એ ધર્મને આજ્ઞા એકતા જે કંઈ કરો વ્યવહારમાં એમને પૂછીને કરો. એ કે જે આ કરવા જેવું છે ને કે આ નથી કરવા જેવું તો મૂકો બાજુએ. પણ ગુરુ પ્રત્યે બીજી શિષ્યની ફરજ તો ખરી ને કે અહોભાવ છે ને, તો આપણને ચાન્સ શોધતા રહેવું કે ગુરુની ક્યારે સેવા મળે. એટલે ફિઝિકલ સેવા એકલી જ નહીં, પણ દાદાને અમે બધા પૂછતા તો દાદા કે મારી ફિઝિકલ સેવા કરો એના કરતાં હું જે કાર્ય કરું છે કાર્યમાં તમે મને જે તમે કાર્ય તમે પણ કરો તો એનાથી ઊંચી સેવા એ કે નથી. એટલે જગત કલ્યાણની ભાવનામાં જોડાઓ, એનાથી ઊંચી કોઈ બીજી કા સેવા નથી કે છે. બાકી તો બીજું બધાના માટે કે એ બધી ફિઝિકલ સેવા ના મળે એવું પોસિબલ નહીં, બધાને કે જરૂરત એવી નથી હોતી, એને એની મહત્ત્વ એમના માટે નથી હોતું. વધારે મહત્ત્વ તો એ જે કાર્ય કરી રહ્યા છે એમાં આપણે સહભાગી થઈએ તો એમને કેટલો આનંદ થાય, પછી પ્લસ એમની આજ્ઞામાં જેટલો રહે એમાં એને કેટલો બધો આનંદ થાય. અને સમર્પણ એટલે સમર્પણ, જેટલા સમર્પણ હોઈએ મન વચન કાયથી. શ્રીમદનું બહુ સુંદર વાક્ય છે કે જો કે જ્ઞાની પોતે કશું ઈચ્છતા નથી છતાં પણ તન મન ધનથી જ્ઞાનીની જ્યાં સુધી સેવા ના કરે ત્યાં સુધી એને જ્ઞાન પરિણમતું નથી. જ્ઞાનીને કશું જોઈતું નથી, એને શું કરવું છે? ધન એ જોઈતું, ધન મને નહીં, કોઈ સેવા એ નથી જોઈતી. પણ પોતે આમાંથી જ્યાં સુધી મુક્ત નહીં થાય સંસારી ભાવોથી અને આમાં સમર્પણ ના થાય તો ત્યાં સુધી આ પેલી સંસાર એને જકડી રાખશે, ક્યાંક ને ક્યાંક એને બાંધી રાખશે. આ બધું જ મારે સમર્પણ છે. ભાવથી જે કે વળી થોડી દ્રવ્યથી માગે છે, પણ ભાવથી બધું સમર્પણ હોય સંપૂર્ણ, ક્યાંય પણ એટેચમેન્ટ નહીં, તો એ જબરજસ્ત એને પરિણામ પામે છે. અમારા ગ્રહસ્થીના મન વચન અને કાયા ઘસાઈને આપના જ્ઞાન રૂપી સુખડ જેવી સુવાસ ફેલાવે છે, એવી અમારી સૌની ભાવનાના આશીષ આપશો. ભાવના છે તે બધાને અમારા આશીર્વાદ છે. ભાવના છે અને સાચી જો ભાવના કઈ કાચી નહીં પડે ચલક. ધન્ય ધન્ય થયો અવતાર, મળ્યા મોક્ષ તણા દાતાર. ધન્ય ધન્ય થયો અવતાર, મળ્યા મોક્ષ તણા દાતાર. પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ, પ્રત્યક્ષ પરમાત્મા સાકાર. પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ, પ્રત્યક્ષ પરમાત્મા સાકાર. ધન્ય ધન્ય થયો અવતાર, જગત કરે છે જય જયકાર. પૂર્ણ પ્રગટ દાદા ભગવાન, જગત કરે છે જય જયકાર. પૂર્ણ પ્રગટ દાદા ભગવાન, જગત કરે છે જય જયકાર. પૂર્ણ પ્રગટ દાદા ભગવાન, જગત કરે છે જય જયકાર. પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. ધન્ય ધન્ય થયો અવતાર.
દાદા તમે છો જ્ઞાન અવતાર, મહાવીર શાસન ના શણગાર, પૂર્ણાત્મા હો વ્યક્ત સ્વરૂપ, પંચાજ્ઞામાં દીધો સાર. જગતનો કરજો ઉદ્ધાર, જગતનો કરજો ઉદ્ધાર, જગતનો કરજો ઉદ્ધાર, જગતનો કરજો ઉદ્ધાર. જગત કરે છે જય જયકાર, પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર, પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર, પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર, પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. ધન્ય ધન્ય થયો અવતાર. છો લઘુત્તમ, રિયલમાં દશા ગુરુત્તમ, આખા જગના શિષ્ય સ્વરૂપ વિશ્વે વિરાટ. જ્ઞાનાધાર, જ્ઞાનાધાર, વિતરાગી મૂર્તિ નિર્વિકાર, વિતરાગી મૂર્તિ નિર્વિકાર. જગત કરે છે જય જયકાર, પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર, પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર, પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર, પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. ધન્ય ધન્ય થયો અવતાર. તન દેરે ના ધૂમ ધૂમ તદેરે નાના ધૂમ તન દેરે ના ધૂમ ધૂમ તદેરે નાના ધૂમ તન દેરે ના ધૂમ ધૂમ તદેરે નાના ધૂમ તન દેરે ના ધૂમ ધૂમ તદેરે ના. પનિસા 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 ની પનિસા 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 ની નિસા સાસા ની રે 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 નિસા સાસા ની રે રે રે. પનિસા 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 રે ની ગ પ મ પની ની સા મ પની ની સા મ પની ની મ પની ની સા મ પની ની સા મ પની ની મ પની ની સા મ પની ની સા મ પની ની સા. વંદન 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 તમને વારંવાર. વંદન 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 તમને વારંવાર. તમને વારંવાર. દાદા દેજો શક્તિ અપાર. વંદન તમને વારંવાર. દાદા દેજો શક્તિ અપાર. વંદન તમને વારંવાર. માન અપમાન મદગુ નહીં. ક્ષમા કરુણા રહે ઉધાર. હસ્તે મુખે કડવું પચે. મીઠામાં ન રહું તદકાર. માન અપમાન મદગુ નહીં. ક્ષમા કરુણા રહે ઉધાર. હસ્તે મુખે કડવું પચે. મીઠામાં ન રહું તદકાર. દાદા દેજો શક્તિ અપાર. વંદન તમને વારંવાર. દાદા દેજો શક્તિ અપાર. વંદન તમને વારંવાર. ધન્ય ધન્ય થયો અવતાર. મળ્યા મોક્ષ તણા દાતાર. ધન્ય ધન્ય થયો અવતાર. મળ્યા મોક્ષ તણા દાતાર. પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સાકાર. પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સાકાર. ધન્ય ધન્ય થયો અવતાર. ધન્ય ધન્ય થયો અવતાર. ધન્ય ધન્ય થયો અવતાર.